નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાની છે. આજે આપણે એ પડદો હટાવવાના છીએ જેની પાછળ દુનિયાના સૌથી અમીર લોકો, હા, પેલા ટોપ 1% પોતાની અબજોની સંપત્તિનું સંચાલન કરે છે. તેઓ કેવી રીતે આ સંપત્તિને એકદમ સેફ રાખે છે અને પેઢી દર પેઢી આગળ વધારે છે તેનું આખું મિકેનિઝમ આજે આપણે ડીકોડ કરીશું. આ કોઈ સામાન્ય વાતો નથી. આ તો આખા સામ્રાજ્યો કેવી રીતે ટકી રહે છે તેનું એક ઊંડું અને સચોટ વિશ્લેષણ છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. હવે ક્યારે એવો વિચાર આવ્યો છે ખરો કે માર્ક ઝકરબર્ગ કે જેફ બેઝોસ જેવા દુનિયાના સૌથી મોટા બિલિયનેર્સ શા માટે જાણી જોઈને પોતાની જ કંપનીઓમાં 50%થી ઓછા શેર રાખતા હોય છે? મતલબ, કાગળ પર જોઈએ તો તેઓ પોતાની જ કંપનીના સંપૂર્ણ માલિક નથી હોતા. આવું કેમ? આ કોઈ ભૂલ નથી, પણ એક બહુ જ માસ્ટર માઇન્ડ વ્યૂહરચના છે. અને આ જ તો એ સૌથી મોટું રહસ્ય છે જેની આજે આપણે ચર્ચા કરવાની છે. આ બધું સમજવા માટે સૌથી પહેલાં તો આપણે ખુદ એક અબજોપતિની જેમ વિચારવું પડશે. કારણ કે આ ટોપ 1% લોકો માટે પૈસા એ માત્ર જીવન જીવવાનું સાધન નથી, પણ એક બહુ જ પાવરફુલ ટૂલ છે, એક હથિયાર છે. ચાલો જોઈએ કે આ અલ્ટ્રા રિચ લોકોનું માઇન્ડસેટ સામાન્ય વિચારસરણી કરતાં કેવી રીતે અલગ હોય છે. અહીં એક બહુ જ મોટો તફાવત છુપાયેલો છે. સામાન્ય રીતે મિડલ ક્લાસ હંમેશા ઇન્કમ એટલે કે દર મહિનાની આવક પાછળ ભાગતો હોય છે, અને બીજું કોઈપણ વસ્તુની માલિકી એટલે કે ઓનરશિપ પર સૌથી વધુ ફોકસ કરે છે કે ભાઈ આ ઘર મારું, આ ગાડી મારી. પણ આ ટોપ 1%નો માઇન્ડસેટ સાવ એટલે સાવ અલગ જ હોય છે. તેઓ માત્ર આવક નહીં પણ સતત વેલ્થ જનરેશન એટલે કે પેઢીઓ સુધી ચાલે તેવી અખૂટ સંપત્તિના સર્જન પર જ ધ્યાન આપે છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમની નજરમાં માલિકી કરતાં કંટ્રોલ એટલે કે નિયંત્રણ અનેક ગણું વધુ જરૂરી છે. અને અહીંથી જ બિલિયોનેર વેલ્થ મેનેજમેન્ટનો પેલો ગોલ્ડન રૂલ શરૂ થાય છે. માલિકી કરતાં કંટ્રોલ મોટો. આ રૂલ બહુ સિમ્પલ પણ પાવરફુલ છે. માલિકી અને સંચાલનને કાયદાકીય રીતે સાવ અલગ કરી દેવા. અલ્ટ્રા વેલ્થી લોકોનો એક જ સિદ્ધાંત હોય છે: કંટ્રોલ બધી જ વસ્તુ પર રાખવો, પણ કાગળ પર માલિકી કશાની નહીં રાખવી. આ ખરેખર બહુ જ રસપ્રદ છે. દાખલા તરીકે માર્ક ઝકરબર્ગને જ લઈ લો. તેમની પાસે ફેસબુકના ખૂબ ઓછા શેર છે, છતાં કંપનીનો A to Z કંટ્રોલ તેમના જ હાથમાં છે. આપણે ભારતમાં પણ રિલાયન્સ જેવા મોટા પરિવારો આવી જ કોઈ વ્યૂહાત્મક સિસ્ટમથી કંટ્રોલ રાખતા હોય છે. અને વાત માત્ર અહીં જ નથી અટકતી. દુનિયાના રોથશાઇલ્ડ કે વોલ્ટન જેવા પરિવારોની સંપત્તિ તો એટલી ખાનગી અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે ને કે તેઓ કદાચ પેલા ફોર્બ્સના લિસ્ટમાં ક્યાંય દેખાય જ નહીં. છતાં પણ પડદા પાછળ રહીને દુનિયાના ઘણા મોટા નિર્ણયો પર તેઓ સીધું નિયંત્રણ રાખતા હોય છે. તો આ બધું થાય છે કેવી રીતે? આનો સૌથી મોટો જવાબ છે સુપર વોટિંગ શેર્સ. આ ખરેખર એક એવું બ્રિલિયન્ટ મિકેનિઝમ છે જેનાથી કંપનીના ફાઉન્ડર્સ પાસે કંપનીનો ભલે સાવ નાનકડો હિસ્સો હોય, પરંતુ દરેક મોટા નિર્ણય લેવાની સત્તા તો તેમની પાસે જ રહે. કારણ કે નોર્મલ શેર્સ કરતાં આ સુપર વોટિંગ શેર્સમાં વોટિંગ પાવર અનેક ગણા વધારે હોય છે. એટલે સમજો કે કાગળ પર માલિકી ભલે 10% જ દેખાતી હોય, પણ કંપની પર કંટ્રોલ પૂરેપૂરો 100% હોય છે. હવે એક નવો વળાંક આવે છે. આપણે એ પણ સમજવું પડશે કે આટલી મોટી સંપત્તિ સામે ખતરા કયા કયા છે. કારણ કે વાસ્તવિકતા એ છે કે મોટાભાગની અઢળક સંપત્તિઓ જેટલી જલ્દી બને છે એટલી જ ઝડપથી ગાયબ પણ થઈ જતી હોય છે. અને આ જ વસ્તુને 3 જનરેશન વેલ્થ કર્સ એટલે કે 3 પેઢીનો શ્રાપ કહેવામાં આવે છે. સંપત્તિ માટે અંગ્રેજીમાં એક બહુ જ પ્રચલિત કહેવત છે: શર્ટ સ્લીવ્સ ટુ શર્ટ સ્લીવ્સ ઇન 3 જનરેશન્સ. જાપાનમાં પણ ચોખાના ખેતરો એટલે કે રાઈસ પેડીઝને લઈને આવી જ એક જૂની કહેવત છે. આનો સીધો અને સિમ્પલ અર્થ એ છે કે જો કોઈ મજબૂત કાયદાકીય સિસ્ટમ વિના સંપત્તિ એમ જ આગળની પેઢીને વારસામાં આપી દેવામાં આવે તો ત્રીજી પેઢી સુધીમાં તો એ મોટાભાગની સંપત્તિ વેડફાઈ જ જાય છે, અને પરિવાર જ્યાંથી શરૂ થયો હતો ત્યાં જ એટલે કે ફરીથી શૂન્ય પર આવી જાય છે. તો ચાલો આને જરા ડિટેલમાં સમજીએ કે આખરે આટલી મોટી સંપત્તિનો નાશ કરે છે કોણ? આ છે સંપત્તિના 3 સૌથી મોટા દુશ્મનો, જેને આપણે 3D કહીશું. પહેલો D છે ડિસ્પ્યુટ્સ, એટલે કે પારિવારિક કે વ્યાપારિક ઝઘડાઓ. બીજો D છે ડિવોર્સ, એટલે કે છૂટાછેડા, જ્યાં કાયદાકીય રીતે સીધી અડધી વેલ્થ જતી રહે છે. અને ત્રીજો D છે ડ્યુરેસ, એટલે કે ભૌગોલિક
રાજકીય અને ટેક્સના કાયદાઓમાં આવતી અચાનક અસ્થિરતા. આ બધા કાયદાકીય જોખમો ખરેખર બહુ જ ખતરનાક છે. આપણે બિલ ગેટ્સ કે જેફ બેઝોસના ડિવોર્સ તો જોયા જ છે, જેમાં રાતોરાત અબજો ડોલરની સંપત્તિ વેચાઈ ગઈ. અમેરિકાના કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં તો કોમ્યુનિટી પ્રોપર્ટી લોઝ હોય છે, એટલે કે ડિવોર્સ થાય એટલે સંપત્તિ સીધી 50-50 વેચાઈ જ જાય. ઝોહો કંપનીના ફાઉન્ડરના કિસ્સામાં પણ આપણે આ જ આંતરરાષ્ટ્રીય કાયદાઓની ભયંકર ગૂંચવણ જોઈ હતી. હવે ભારતની વાત કરીએ તો અહીં પ્રીનપ એગ્રીમેન્ટ્સ પણ મોટાભાગના કિસ્સાઓમાં કાયદેસર નથી હોતા, એટલે જોખમ અનેક ગણું વધી જાય છે. અને બસ આ જ એ ડર છે જેના કારણે અમીર લોકો કાયદાકીય રીતે સૌથી સુરક્ષિત રસ્તાઓ શોધવા મજબૂર થાય છે. તો હવે સવાલ એ થાય કે આ 3D અને આવા મોટા જોખમોથી બચવાનો રસ્તો શું છે? અહીંથી જ આપણા આજના વિશ્લેષણનો સૌથી મહત્વનો અને ઇન્ટરેસ્ટિંગ હિસ્સો શરૂ થાય છે. આપણે હવે એવા બુલેટપ્રૂફ ટૂલ્સ વિશે જાણીશું જેનો ઉપયોગ કરીને આ અબજોપતિઓ પોતાની વેલ્થને પેઢીઓ સુધી સુરક્ષિત રાખે છે. આ બધા જ અત્યાધુનિક ટૂલ્સમાં સૌથી મોટું અને પાવરફુલ નામ છે ઓર્ફન સ્ટ્રક્ચર્સ, એટલે કે એવી કાયદાકીય સંસ્થાઓ જેમ કે કોઈ પ્રાઇવેટ ફેમિલી ટ્રસ્ટ અથવા ફાઉન્ડેશન. આ સંસ્થાઓ બધે જ સંપત્તિ પોતાના નામે ધરાવે છે, પરંતુ મજાની વાત એ છે કે તેનો કોઈ સ્પષ્ટ માનવીય માલિક એટલે કે કોઈ વ્યક્તિગત ઓનર હોતો જ નથી. જ્યારે બધી જ વેલ્થ આવા ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે ત્યારે તે બિઝનેસના રોજના જોખમો, લેણદારો અને કોઈપણ પર્સનલ લાયબિલિટીથી 100% સેફ થઈ જાય છે. જોકે ઘણા લોકો માટે આ વસ્તુ માનસિક રીતે બહુ અઘરી હોય છે. એક બિઝનેસમેનને તો 80 વર્ષની ઉંમરે પણ પાવર ફીલ કરવા માટે ચેકબુક પર સાઇન કરવી ગમતી હોય છે, ખરું ને? પરંતુ સાચી સુરક્ષા ત્યારે જ મળે જ્યારે કાયદાકીય રીતે માલિકીનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે. માત્ર ચેકબુક પકડી રાખવાથી રિસ્ક ક્યાંય જવાનું નથી. ખરેખર સુરક્ષિત રહેવા માટે ઓનરશિપ કાયમ માટે આવા અમ્બ્રેલા સ્ટ્રક્ચર્સને સોંપી જ દેવી પડે. હવે એક બીજું બ્રિલિયન્ટ ટૂલ જુઓ. આ બિલકુલ અદૃશ્ય રહીને કામ કરવાની એક જબરદસ્ત રીત છે. આને કહેવાય છે પ્રાઇવેટ પ્લેસમેન્ટ લાઇફ ઇન્સ્યોરન્સ. શોર્ટમાં કહીએ તો PPLI. આમાં થાય છે એવું કે કોઈ કંપનીના શેર ટેકનિકલી એક ઇન્સ્યોરન્સ કંપનીના નામે હોય છે. એટલે દુનિયાને અને પબ્લિક ડોમેનમાં એવું જ લાગે કે ભાઈ આના શેરહોલ્ડર તો સ્વિટ્ઝરલેન્ડ અથવા બર્મ્યુડાની કોઈ વીમા કંપની છે. જ્યારે સાચા બેનિફિશિયરી એટલે કે અસલી પરિવારનું નામ સંપૂર્ણપણે ગુપ્ત અને સેફ રહે છે, કોઈને ખબર જ ન પડે. અને આ બધું શા માટે જરૂરી છે? એક સવાલથી સમજીએ. ધારો કે બાળકોને કોઈ પણ ટ્રેનિંગ કે માનસિક તૈયારી વિના પહેલા જ દિવસે અબજો ડોલરનો સામ્રાજ્ય વારસામાં પકડાવી દેવામાં આવે તો શું થાય? આપણા ભારતનો જ રેમન્ડ પરિવારનો કિસ્સો આનો એક ઉત્તમ અને લાઈવ ઉદાહરણ છે. બસ આ જ કારણે આવા ઓર્ફન ટૂલ્સનો ઉપયોગ થાય છે, જેથી સંપત્તિ અને નિયંત્રણ એકસાથે નહીં પણ ધીમે ધીમે એકદમ યોગ્ય સમયે જ નવી પેઢીના હાથમાં જાય. ચાલો હવે આપણે આજના વિશ્લેષણના અંતિમ પડાવ તરફ આગળ વધીએ. દુનિયાનું સૌથી મોટું વેલ્થ હેવન એટલે કે સ્વિસ બેન્કો. સ્વિસ બેન્કને લઈને આપણા મનમાં જે પણ ફિલ્મી અને કાલ્પનિક વાતો ભરેલી છે ને, તેને આજે આપણે વાસ્તવિકતા અને ફેક્ટ સાથે સરખાવીએ. વર્ષોથી બોલિવૂડની ફિલ્મોએ તો આપણને એવું જ બતાવ્યું છે કે સ્વિસ બેન્ક એટલે બ્લેક મનીથી ભરેલી સૂટકેસો, કોઈ સિક્રેટ પાસવર્ડ અને રાતોરાત થતા હવાલાના ખેલ. પણ વાસ્તવિકતા આનાથી સાવ એટલે સાવ અલગ છે. આધુનિક સ્વિસ બેન્કિંગ સિસ્ટમ અત્યંત લીગલ છે અને તે હાઈએસ્ટ લેવલના કમ્પ્લાયન્સ સાથે કામ કરે છે. ત્યાં કોઈ રોકડ ભરેલી સૂટકેસ લઈને નથી જતું હોતું, પણ બધું જ કામ પ્રોપર કાયદાકીય ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ સિસ્ટમ્સ દ્વારા જ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે અલ્ટ્રા વેલ્ધી લોકો માત્ર સિક્રેસી કે ગુપ્તતા માટે જ સ્વિટ્ઝરલેન્ડ પસંદ નથી કરતા. તેનું સાચું કારણ છે ત્યાંની એકદમ અવિશ્વસનીય અને મજબૂત સિસ્ટમ. બે વિશ્વયુદ્ધો થઈ ગયા અને આજના આટલા ગ્લોબલ ટેન્શન વચ્ચે પણ સ્વિટ્ઝરલેન્ડ હંમેશા સંપૂર્ણ ન્યૂટ્રલ રહ્યું છે. બીજી એક ગજબની વાત એ છે કે ત્યાંની સ્થાનિક કાઉન્ટીઓ અમીર પરિવારો સાથે સીધા દાયકાઓ સુધી ફિક્સ રહેતા ટેક્સ કોન્ટ્રાક્ટ સાઇન કરે છે, જેને પ્રાઇવેટ પ્રાઇઝિંગ એગ્રીમેન્ટ્સ કહેવાય છે. ત્યાં ક્રાઇમ રેટ તો સાવ નહીવત છે અને ઇમિગ્રેશનના નિયમો અત્યંત કડક છે. બસ આ જ કારણો સ્વિટ્ઝરલેન્ડને દુનિયાના અમીરો માટે સૌથી સેફ હેવન બનાવે છે. આખું વિશ્લેષણ જોયા પછી હવે એક અંતિમ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. જ્યારે સક્સેશન એટલે કે વારસો સોંપવાનો સમય આવે છે ત્યારે શું આ અમીર પરિવારો માત્ર થોડાક પૈસા આગળની પેઢીને આપે છે કે પછી તેઓ પોતાના અંતિમ વારસાને પેઢીઓ સુધી જાળવી રાખવા માટેનો એક સંપૂર્ણ બુલેટપ્રૂફ લીગલ બ્લુપ્રિન્ટ આપે છે?
સાચી મલ્ટી જનરેશનલ વેલ્થ એ માત્ર બેંક બેલેન્સ નથી હોતી, તે તો એક એવી ફૂલપ્રૂફ સિસ્ટમ છે જે મૂલ્યો, સુરક્ષા અને એક અખંડ વારસાનું કાયમ માટે નિર્માણ કરે છે. શું આપણે પણ ક્યારેય આપણા નાણાકીય આયોજન વિશે આટલું ઊંડું વિચાર્યું છે ખરું? આશા છે કે આજના આ વિશ્લેષણમાંથી કંઈક નવું અને ચોંકાવનારું જાણવા મળ્યું હશે.